15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કંબોલી શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે સાથે વય નિવૃત્ત થયેલા 2 શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચના કંબોલી સ્થિત અંજુમન ઇસ્લામ સંચાલિત માધ્યમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની સાથે સાથે વય નિવૃત્ત થયેલા 2 શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. વહેલી સવારે શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના સંચાલકો સહિત આચાર્ય, શિક્ષકગણ, છાત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકો વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આયોજિત વિદાય સમારોહમાં વિદેશથી માદરે વતન પધારેલા એનઆરઆઈ મિત્રો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદાય લઈ રહેલા શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રમુખ સહિત માસ્તર તેમજ અન્ય ટ્રસ્ટીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. છાત્રોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ અનુરોધ કર્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ અત્રેની કંબોલી માધ્યમિક શાળા કંબોલી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તદુપરાંત 2 શિક્ષકો વય નિવૃત્ત થયા તેમનો વિદાય સમારંભ, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ, ગત વર્ષે શાળામાં બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ એવો બહુઆયામી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને યુકેથી પધારેલ હાજી ઉસ્માન ગની સાલિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં યુકેથી અને અન્ય દેશોમાંથી ગામના પનોતા પુત્રો જે પધાર્યા હતા તે તમામ લોકો શાળામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે સાથે આજુબાજુના તમામ ગામોમાંથી અને કંબોલી ખાતેથી ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બાળકોને દુઆઓ અને શુભેચ્છાઓથી નવાજ્યા હતા.